ખેડૂતનો માલ ખેતરમાં રખડે છે। જય માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન। આજે આપણે આવ્યા છીએ અમારા જ ગામના એનપી કોલેસ્ટોરમાં, અને ત્યાં જો ફક્ત કંપનીનું બટાકું છે, કંપનીનું છે, ફક્ત કંપની આખું કોલેસ્ટર બુક કરાવી નાખ્યું છે એના પોતાનો માલ ભરવા માટે। અને જો કયું કંપનીનું બટાકું છે, શું છે, આપણે જાતે તમને બતાવીએ। આ બધા તમે ઠેકેદાર છો, કઈ કંપનીનો માલ આવે છે? સંતના બાલાજી વેફર્સ કે આખું કોલેસ્ટર બુક છે, આખું ખાલી ખમ પડ્યું છે, માલ ખેંચવાનો બાકી પડ્યો છે, ચાલુ જ છે। મિનિમમ કેટલા કટ્ટા ખેંચવાના હશે? થોડે ચેમ્બરમાં આવશે 1.5 લાખ। તો જુઓ સાહેબ, આખું કોલ્ડ સ્ટોરેજની હાલત જુઓ। આખું ખાલી હે। જો હું તમને બતાવું, બધા ચેમ્બર ખાલી પડ્યા છે, કારણ કે બટાકું બધું ખેંચ્યા વગર બાકી પડ્યું છે। હવે ચાલુ જ કર્યું છે આ લોકોએ ખેંચવાનું। જો ક્રેન સિસ્ટમથી ઉપર જાય છે, અને કોલ્ડ સ્ટોરેજ તો ખાલી જ છે, ફક્ત તકલીફમાં ખેડૂત છે। કેમ? કારણ કે કંપનીએ તો એનું બુકિંગ કરી નાખ્યું છે, અને તપે છે ખેતરોમાં। અને તમારું શું કહેવું થાય છે કોમેન્ટમાં મને જણાવજો, બરોબર છે? તો સાહેબ, તમારું શું કહેવું થાય છે કે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? અને ખાલી છે આ જો, આ રીતે બટાકાનું કામકાજ છે। આખા બધા ચેમ્બરો ખાલી પડ્યા છે। તો સાહેબ, વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો, બરોબર છે? તો જય માતાજી। તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો।